તો ગઈકાલ સુધી આપણે ભણી ગયા હતા કે સદીશોનું મતલબ કેવા કે સદીશો એક્સ બાર સદીશ એક્સ બરાબર કે વાય બાર લખવું. જો અહીંયા કે ધન હોય તો કેવા સદીશો કહેવાય અને કે ઋણ હોય તો કેવા સદીશો કહેવાય. કે ધન હોય તો બંને સદીશોને કેવા કહેવાય? સમદિશ સદીશો. એક જ દિશામાં જતા હોય તેવા સદીશો. બરાબર. એટલે એક આ દિશામાં હોય તો બીજો બે દિશામાં હોય. અને કે ઋણ હોય તો બંનેને કેવા કહેવાય? વિરુદ્ધ દિશાના સદીશો. એટલે બંનેની દિશાઓ કેવી હશે? વિરુદ્ધ હશે. એટલે એક આમ જતો હશે તો બીજો આમ જશે. સમજાઈ ગઈ વાત? ઓકે. આના પછી આપણે શું વાત કરી હતી રિવિઝનમાં ગઈકાલે? જો તમને એક્સ સદીશ એક્સ અને કે વાય બાર આવો કોઈ રિલેશન ના મળે સંબંધ, તેવા સદીશોનો કેવો સદીશો કહેવાય? ભિન્ન સદીશો કહેવાય. એટલે આપના અંદાજમાં જ ફરતા હોય, એક આમ ફરતું હોય તો બીજું આમ ફરતું હોય, એમના વચ્ચે કંઈ ડાયરેક્ટ તમને સંબંધ મળશે નહીં. પછી સમાન સદીશો એટલે સદીશ એક્સ અને વાય દરેક ઘટકો એના સરખા હોય. બરાબર. અને એ બંને સદીશોનું માન બી સરખું હોય. તેવા સદીશોનો કેવા સદીશો કહેવાશે? સમાન સદીશો. પછી આપણે વાત કરી હતી શૂન્ય સદીશો. શૂન્ય સદીશ એટલે એવો સદીશ જેનો દરેક ઘટક કેવો હોય? શૂન્ય. શૂન્ય સદીશ એટલે એનો એક્સ ઘટક બી 0, વાય ઘટક બી 0, ઝેડ ઘટક બી 0. એને 0 આઈ કેરેટ, 0 જે કેરેટ અને 0 કે કેરેટ લખાય. આપણે એટલે વાત કરી હતી. હવે આગળ આમાં ઘટકોની વાત કરવાની છે, પણ એના પહેલાં આપણે જેટલું ભણ્યા છે એના બેઝ પર થોડા એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, ઉદાહરણ. તો હવે થોડો કોન્ફિડન્સ આવશે ધીરે ધીરે જેમ દાખલાઓ સોલ્વ થશે, અને તમને ખબર પડશે કે સદીશ એટલું ઇઝી ચેપ્ટર છે આ બંને, કે સંકલન વિકલન એ જે બધું ભારે ભારે છે એના કરતાં તો બહુ ઇઝી છે. એટલે આમાં તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ લાવો હોય તો લાવી શકાય. બરાબર. પ્રશ્નમાં જેવું કહે ને એવું કરી દેવાનું, વાર્તા પતી ગઈ. આખા ગણિતમાં એક જ નિયમ છે, જેવું કહે એવું કરવાનું, બસ. જો શું કીધું છે સદીશ એ છે એક્સ આઈ કેરેટ, 2 જે કેરેટ, ઝેડ કે કેરેટ. તો સૌથી પહેલાં તો આપણે સદીશને આપણા અંદાજમાં લખવાનું, એટલે આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટમાં રાખવાનું. આ રીતે આવી જવાનું એક્સ 2 ઝેડ. કાર્ટેશિયન પદ્ધતિમાં લખી દેવાનું. આ આવડે છે ને બધાને લખતા? આઈ કેરેટ એટલે એક્સ ઘટક, જે કેરેટ એટલે વાય ઘટક અને કે કેરેટનો સહગુણક એટલે ઝેડ ઘટક. અને સદીશ બી તમને આપેલું છે 2 વાય અને 1. તો સૌથી પહેલાં હંમેશા આપણા આવા સ્વરૂપમાં લાવી દેવાનું. એવું કહે છે કે બંને કેવા સદીશો છે? સમાન સદીશો. હવે જો સદીશ એ અને બી સમાન સદીશો હોય તો બંને સરખા થઈ જાય. બંનેને સરખાઈ દો તો એક્સ 2 ઝેડ બરાબર 2 વાય 1. સમાન સદીશો હોય તો જે સમરૂપ ઘટક હોય ને એ સરખા થઈ જાય. મતલબ તમે બંનેના એક્સ ઘટક સરખાઈ શકો, વાય ઘટક સરખાઈ શકો અને ઝેડ ઘટક સરખાઈ શકો. તો જે સદીશ એ છે એનો એક્સ ઘટક છે એક્સ, સદીશ બી નો એક્સ ઘટક છે 2, તો એક્સ બરાબર થઈ જશે 2. બરાબર. અહીંયા વાય ઘટક 2 છે, ત્યાં વાય ઘટક વાય છે, એટલે વાય બરાબર થઈ ગયું તમારું 2. અને ઝેડ ઘટક છે ઝેડ, અહીંયા ઝેડ ઘટક છે 1, તો ઝેડ બરાબર થઈ જશે 1. શ્રેણિકમાં આપણે એવું કરતા હતા, શ્રેણિકમાં તમે એ બી સી ડી હોય તો 1 2 3 4 હોય તો તમે સીધું સરખાઈ દેતા હતા, એ બરાબર 1, સી બરાબર 3. તો ખરેખર જે સદીશના નિયમો અને શ્રેણિકના નિયમો જનરલી બધા સરખા જ છે. અને વધારે ડીપમાં તમે એન્જિનિયરિંગમાં ભણશો કે જે શ્રેણિક છે ને બીજું કંઈ નથી, સદીશ જ છે. એ તમને એન્જિનિયરિંગમાં જશો એટલે આગળ જશો એટલે ખબર પડી જશે. તો આ રહી સાદી ઉદાહરણ 4. ઉદાહરણ 5. સદીશ એ તમને આ રીતે આપેલો છે. પહેલાં તો આપણને આનું મોડું આવું ગમતું જ નહીં, આપણને તો આવી જ ખબર પડે છે. 1 2. હવે દેખો કે લખ્યો નથી એટલે કે ના લખ્યો ને તો એનો અર્થ 0 થાય. એ રીતે અહીંયા બીમાં જુઓ કે લખ્યો નથી તો એનો અર્થ 0 થાય. હવે 0 લખો ના લખો એ તમારી મરજી. હું આને 1 2 0 બી લખી શકું અને ખાલી 1 2 બી લખી શકું, કોઈ ફરક પડશે નહીં. અને આને હું સીધું 2 1 બી લખી શકું. બરાબર ને? એટલે કે એક ઘટક 0 હોય તો લખો ના લખો કોઈ ફરક પડશે નહીં. એટલે જે લખવું હોય તમારે જે લખવું હોય કરાય. ઓકે. એમણે એવું કીધું છે કે એ અને બીનું માન સરખું છે. હવે એ લોકો એવું કહે છે કે સદીશ એ અને સદીશ બીનું માન સરખું છે. સરખું છે? જોઈ લો, ચેક કરી લો. જો શાંતિથી જુઓ. સદીશ એનું માન એટલે વર્ગમૂળની અંદર દરેક ઘટકોના વર્ગનો સરવાળો, 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર શું થાય? 1 વત્તા 4 બરાબર શું થશે? √5. ઓકે. સદીશ બીનું માન, સદીશ બીનું માન એટલે વર્ગમૂળની અંદર દરેક ઘટકોના વર્ગનો સરવાળો. અહીંયા ઘટકો કયા છે? 2 અને 1. તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, શું થઈ ગયું? √5. તો સદીશ એ અને સદીશ બીનું માન સરખું છે ને? દેખો બંને √5 સરખું છે. હવે એટલે પહેલા જવાબ, આનો જવાબ થઈ ગયો થાય? હા થાય. બીજો જવાબ, સદીશો એ અને બી સમાન છે, ઘટક ગોપીન છે. એટલે સદીશ એ અને બીનું માન સરખું છે, પરંતુ સદીશ એ અને સદીશ બી સરખા નથી. કેમ કે એના ઘટકો કેવા? દેખો અહીંયા એક્સ ઘટક તમારો 1 છે, અહીંયા એક્સ ઘટક તમારો 2 છે. ઘટકો બી સરખા હોય અને માન બી સરખું હોય ત્યારે જ બે સદીશોને સમાન સદીશો કહેવાય. એટલે સદીશ એ અને સદીશ બી સમાન નથી. જો આપણે ઉપર વાત કરી હતી, સદીશ એ અને સદીશ બી એટલે સદીશ એક્સ અને સદીશ વાય સરખા ક્યારે હોય? જ્યારે બંનેના
માન બી સરખા હોય અને બંનેના રિલેટિવ ઘટકો એટલે એક્સ વાય ઝેડ ઘટકો બી સરખા હોય તો જે બે સદીશોને સમાન સદીશો કહેવાય. સમજાઈ ગઈ વાત? ઉદાહરણ નંબર 6. સદીશ એ તમને આપેલો છે અહીંયા 2 3 1. આની દિશામાં એકમ સદીશ શોધો. એકમ સદીશ એટલે શું કરવું પડશે? સદીશને એના માન વડે ભાગી દેવાનું. એકમ સદીશ એટલે સદીશને એના માન વડે ભાગી દેવાનું. એટલે સદીશો તમારા જો રેડી અવેલેબલ જ છે, એના માન વડે ભાગી દેવાનું. ખાલી તમારે એનું શોધવું શું પડશે? માન. તો સદીશે આવું હોય તો સદીશનું માન શું થઈ જાય? વર્ગમૂળની અંદર વર્ગોનો સરવાળો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 9 ને 1 10 અને 4 14. તો આ થઈ ગયું સદીશનું માન. તો એકમ સદીશ એટલે એને લખાય એક્સ કેરેટ કેપ. સદીશ એક્સ ને અચ્છા આપણી જોડે એ છે તો હું અહીંયા રાખું. એકમ સદીશ એટલે સદીશને એના માન વડે ભાગી દેવાનું. બરાબર. સદીશ શું હતો આપણા જોડે? 2 3 અને 1. એના માન વડે એને ભાગી દો. તો √14 વડે મેં ભાગી કાઢ્યા તો મને જવાબ શું મળી ગયો? અલગ અલગ ભાગી નાખો. 2 ભાગ્યા √14, 3 ભાગ્યા √14 અને 1 ભાગ્યા √14. આ થઈ ગયું તમારું એકમ સદીશ. ઉદાહરણ 7. સદીશ એ જે બી હોય આની દિશામાં જે સદીશનું માન 7 એકમ હોય તેવું સદીશ શોધો. તો થોડો આ અગત્યનો દાખલો છે, સમજો ફરીથી. શું કીધું છે આપણને સમજવાનું એ છે. એણે એવું કીધું એક સદીશ આપણને આપેલો છે, આપણે આ સદીશની દિશામાં 7 માનવાળો ઓકે જેનું માન 7 એકમ હોય એવો સદીશ શોધવાનો. એટલે ધારો કે સદીશ એ આ દિશામાં ફરતો હોય તો આપણે આ જ દિશામાં એવો સદીશ શોધવાનો છે બી જેનું માન શું હોય? 7. સમજી વાત? શું પ્રશ્ન શું પૂછે છે? તમને એક સદીશ આપેલો છે, આ આપેલો સદીશ છે, આ જે સદીશ છે શોધવાનો છે. એટલે આપણે એક સદીશ આપેલો છે, આપણે સદીશની દિશા પકડીને એ દિશામાં જવાનું છે, પણ 7 માન સુધી જવાનું. એટલે આપણને એક સદીશ આપેલો છે, બરાબર. એ જ દિશામાં આપણે શોધવો છે બીજો સદીશ જેનું માન હોય 7. પ્રશ્ન સમજાઈ ગયો શું પૂછ્યું? તો સદીશ એ આપણને આપેલો છે, મેં એને લખી દીધું કાર્ટેશિયન સિસ્ટમમાં, એટલે 1 - 2. આની દિશામાં જે સદીશનું માન 7 એકમ હોય તેવો સદીશ શોધો. તો ધારો કે આપણે જે સદીશ શોધવાનો છે એને આપણે નામ આપી દઈએ. ધારો કે માગેલ સદીશ, જેને ખબર ના હોય ને આપણે નામ આપી દેવાનું. ધારો કે માગેલ સદીશ બી છે અને એના ઘટકો b1 અને b2 છે. આપણે નામ આપી દીધું સજાઈને. એટલે આપણે b1 b2 શોધવાના છે. વાત એવી થઈ. અને માગેલ સદીશનું માન એને શું કીધું છે? 7. તો આપણે જે સદીશ શોધવાનું છે એનું માન છે 7 એકમ, બરાબર. સદીશનું માન 7 એકમ હોય તો સદીશના માનનો વર્ગ કેટલું થાય? 49. સદીશના માનનો વર્ગ એટલે b1 નો વર્ગ વત્તા b2 નો વર્ગ. આનો જવાબ થઈ જશે 49. સમીકરણ નંબર 1. ફરીથી સદીશ એ આપણને આપેલો છે, આ સદીશની દિશામાં આપણે 7 માનવાળો સદીશ શોધવાનો છે. તો મેં જે શોધવાનું સદીશ એને નામ આપી દીધું સદીશ બી. જે ખબર ના હોય એને કંઈ કહી દેવાનું, તો b1 ને b2. તો માન બી એનું તો આપેલું છે કેટલું? 7. તો સદીશનું માન બી આપણને ખબર છે 7. તો b1 નો સ્ક્વેર થાય 49. b1 નો સ્ક્વેર વત્તા b2 નો સ્ક્વેર બરાબર 49. સ્ટેપમાં કોઈને ખબર ના પડી હોય આ એવું કંઈ નહીં? ખ્યાલ આવી ગયો ને કઈથી આવ્યું આ? મેં ખાલી સદીશના માનનું સૂત્ર જ મૂકી દીધું, કંઈ નવું કર્યું નથી. અચ્છા, મને કોઈ કહેશે કે મારે b1 અને b2 જોઈતા હોય તો કેટલા સમીકરણો જોઈશે? 2. જ્યારે બી તમારે બે ચલ રાશિ શોધવાની હોય તો જેટલા ચલ હોય એટલા તમારે સમીકરણ જોઈશે. તો એક સમીકરણ તો આવી ગયું. બીજું સમીકરણ ક્યાંથી લાવશો? જો આપણે એક સદીશ આપેલું છે, એ જ દિશામાં આપણે બીજો સદીશ શોધવાનો. અને આની દિશામાં જે સદીશનું માન 7 એકમ હોય તેવું સદીશ શોધવું છે. તો આપણે આની દિશામાં 7 એકમ વાળો સદીશ શોધવાનો. દિશા એને ફિક્સ કરી છે, બરાબર. તો આને આવું કહી શકાય, સદીશ બી ને એવું કહી શકાય. એ દિશામાં હોય તો k વખત સદીશ એ, જ્યાં k તમારો ધન, બરાબર. સમદિશ સદીશોમાં b બરાબર k વખત a હોય અને k શું હોય? ધન હોય, બરાબર. તો આ વ્યાખ્યા પ્રમાણે કિંમત મૂકી દો તો b બરાબર k વખત સદીશ a. એ શું છે? 1 - 2. એટલે તમારો સદીશ બી શું થઈ જશે? તો હવે જો આ રીતે કરવું હોય તો ખરેખર આની જરૂર નથી, વાંધો નહીં, મેં આ રીતે દાખલો કરું છું. ખરેખર આની બી જરૂર નથી. હવે આપણને ખબર છે કે સદીશ બી નું માન શું થાય? 7. હવે સદીશ બી નું માન એ લોકોએ આપેલું છે 7. તો હું આનો ઉપયોગ કરી લઉં તો પહેલાની જરૂર નહીં પડે. સદીશ બી નું માન 7 છે એટલે વર્ગમૂળની અંદર ઘટકોના વર્ગોનો સરવાળો એટલે k² વત્તા -2k એનો સ્ક્વેર એટલે 4k² બરાબર 7. તો વર્ગમૂળની અંદર 4k² વત્તા k² એટલે 5k² બરાબર શું થઈ જશે? 7. તો 5k² બરાબર શું થઈ જશે? તમારો જવાબ 7 નો વર્ગ એટલે 49. તમને ફાઇનલી k² નો જવાબ શું મળી જશે? 49 ભાગ્યા 5.
પ્લસ માઇનસ આવશે કે નહીં આવે? જો મેં અહીંયા ક્યાંક લખી દીધું સમાન દિશાના હોય તો કે તો ધન જ હોય ને, તો પ્લસ માઇનસનો તો પ્રશ્ન જ નહીં, કે ધન જ છે ઓલરેડી, તો કે હંમેશા ધન જ રહેશે. કેનો જવાબ આવી ગયો તો કેની કિંમત ત્યાં મૂકી દો. તો સદિશ બીનું માન શું થઈ જશે તમારું? કે -2k. કે એટલે 7/√5 -2k એટલે -14/√5. સમજાઈ ગઈ વાત? તો આનો અર્થ એવો થયો, મેં આજે દલીલ કરી આની ખરેખર જરૂર નથી, બરાબર. આટલું નહીં લખો તોય ચાલશે, નોટ રિક્વાયર્ડ, જરૂર નથી આની. તમે ડાયરેક્ટ નીચેથી બી દાખલો ગણી શકો છો. ખબર પડી ગઈ ને? તો આ રીતે બી કરાય, પણ ત્યાં બીજી કન્ડિશન ત્યાં નહીં મળે. આપણે મેં એને શું કરી દીધું, સમદિશ સદિશવાળી જે રીત હતી એનો મેં ઉપયોગ કરી લીધો. મને કે મળી ગયો અને કેનો જવાબ આવ્યો એ મૂકી દીધું. તમારે એ તાળો મેળવવો હોય તો મેળવી શકાય. જો તાળો એટલે જવાબ સાચો છે કે નહીં. એ લોકોએ શું કીધું હતું, જવાબ સદિશ બીનું માન 7 એકમ છે. તો આપણે ચેક કરીએ કે આનું માન 7 એકમ છે કે નહીં. સદિશ બીનું માન શોધો તો ખાલી. વર્ગમૂળની અંદર વર્ગોનો સરવાળો એટલે 49/5 વત્તા 14/5. 14 વર્ગ શું થાય? તો 196 થાય. 196માં તમે શું કહેવાય 49 ઉમેર દો. 196માં 50 ઉમેર દો સીધા, તો 246 અને 1 બાદ કરી દો એટલે 245. 245/5 શું થઈ જાય? હા 49 એટલે જવાબ આવી ગયો 7. તો જુઓ આપણો જે જવાબ આવ્યો સાચો છે કે નહીં? સાચો છે, કેમ કે એમણે માન શું આપ્યું હતું? 7. તો જવાબ આવ્યા પછી તમે ચેક બી કરી શકો જવાબ સાચો છે ખોટો, બરાબર. એક જ દાખલાને તમે ઘણી બધી રીતે જોઈ શકાય, એના જેવી વાત થઈ. અચ્છા, ઉદાહરણ 8 બાકી રહ્યું. 7 સુધી થઈ ગઈ આપણે વાત. ઉદાહરણ 8 બી કરી લઈએ. સદિશ એ તમને આપેલો છે, એને લખી દો 2 2 -5. સદિશ બીને લખી દો 2 1 3, બરાબર. આટલું લખી દીધું. હવે એને શું કીધું છે? સદિશ એ અને સદિશ બીના સરવાળાની સદિશની દિશામાં એકમ સદિશ શોધો, બરાબર. સરવાળો કીધું છે એટલે સરવાળો કરી દઈએ. ધારો કે માગેલ સદિશ હું એને કહી દઉં ધારો કે x. એને શું કીધું? સરવાળાની દિશામાં, તો બંનેનો સરવાળો કરી દેવાનો. બહુ આમાં કંઈ ટેન્શન લેવાનું નહીં. સરવાળાની દિશામાં કીધું તો સરવાળો કરી દીધો, બાદબાકીની દિશામાં કહેશે તો બાદબાકી કરી દઈશું. એ રીતે સરવાળાનું હું બતાવું છું, બાદબાકી તમે ઘરેથી કરી લેવાનું. તો સરવાળાની દિશામાં પહેલાં સદિશ શોધી લઈએ. સદિશ એ એટલે 2 2 -5 2 1 3. તો સરવાળાનો જવાબ શું થશે? 2 + 2 એટલે 4, 2 + 1 3, -5 + 3 -2. તો આ થઈ ગયો તમારો સદિશ x. સમજાય કે વાત? સરવાળાની દિશામાં કીધું હતું એટલે મેં સરવાળાની દિશા માટે બંનેનો સરવાળો કરી દીધો. હવે આપણે ખરેખર સરવાળાનો સદિશ નહીં શોધવાનો, આપણે શું શોધવાનું? એકમ સદિશ. એકમ સદિશ એટલે શું થાય? સદિશને એના માન વડે ભાગી દો. સૌથી પહેલાં તો હું સદિશનું માન શોધી કાઢીશ. સદિશ x નું માન વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો, તો 16 નો 25, 25 નો 4 થશે 29. તો સરવાળાની દિશામાં એકમ સદિશ એટલે સદિશને એના માન વડે ભાગી દો. તો આ બધી દાખલાઓની તમે પ્રેક્ટિસ કરવી પડશે. સદિશ x એના માન વડે એને ભાગી દો, તો જે જવાબ મળશે એટલે 4 3 -2 ને √29 વડે ભાગી દો. સેપરેટ ભાગા કરી દો એટલે 4ના ભાગ્યામાં √29, 3ના ભાગાકારમાં √29 અને -2 ભાગ્યા √29. હજી તમારે આના આગળ જવું હોય તો IJK ના ફોર્મમાં બી લખી શકાય. એટલે સદિશ x ઇઝ આના રીતે લખી શકાય. I કેરેટ J કેરેટ -2 ભાગ્યા √29 K કેરેટ. જેના જે ગમાય, મને આટલા સુધી જ ગમે છે, મને IJK નહીં, બરાબર. તો જેના જે ગમાય. ગણતરી હંમેશા IJKમાં ભૂલ પડવાની સંભાવના છે, પણ કાટે જે પદ્ધતિમાં રહેવાનું એટલે કોઈ દિવસ ભૂલ ના પડે. કેમ કે IJKમાં તમારે લંગરે લઈને ફરવું પડશે, I લખવું પડશે, J લખવું પડશે, K લખવું પડશે, ઉપર આ લોકોને ટોપી પહેરાવી પડશે, પણ એ બધું કરવાનું છે નહીં. ઘટક કોમા વાર્તા પૂરી. આ જ દાખલામાં તમને એવું કહી દે કે સદિશ એ અને સદિશ બીના બાદબાકીની સદિશ દિશામાં તમે એકમ સદિશ શોધો. બાદબાકી કે તો તમારે a + b નહીં કરવાનું, a - b કરવાનું. એટલે સદિશ એ - સદિશ b, 2માંથી 2 જશે તો 0 વધશે, 2માંથી 1 જશે તો 1 વધશે, -2 -3 -8. એ સદિશ મળશે. એ સદિશનું માન શોધવાનું, સદિશ એના માન વડે ભાગી દેવાનું, તમારો જવાબ આવી ગયો. સમજે કે વાત? આ જે તમને વિચારતા દાખલા ગણવાથી ફાયદો એ થાય કે તમને વિચારતા ખબર કઈ રીતે વિચારવાનું. સૌથી વધારે અગત્યનું ગણિતમાં એ જ છે કે ફિઝિક્સમાં દાખલા ગણવામાં વિચારવું કઈ રીતે, એ જ શીખવાડવાનું. બાકી તો તમે કન્ટેન્ટ જવાબ તો બધે મળી જ રહેશે. વિચારતા શીખો તો આવડ્યું કહેવાય, બરાબર. તો આપણે જનરલી આપણે સદિશને શું લખીએ છીએ? સદિશ x બરાબર x1 I કેરેટ x2. અચ્છા, એક કામ કરો, x y z જ રાખું છું, તમને કન્ફ્યુઝન ના રહે. સદિશ x, સદિશ હું એ કહી દઉં,
સદિશ એ ને આપણે ધારો કે હું લખું છું એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ, ઝેડ કે કેરેટ. એને કાર્ટેશીય પદ્ધતિમાં લખવું હોય તો એક્સ વાય ઝેડ. ખરેખર આને શું કહેવાય છે? એક્સ ઘટક. આને શું કહેવાય? વાય ઘટક. આને શું કહેવાય? ઝેડ ઘટક. એટલે એ દિશામાં ઘટક. તો આ તો થિયરિટિકલ ઓન પેપર વાત થઈ ગઈ. ખરેખર આનું મિનિંગ શું છે ગ્રાફિકલી, તો એ બી સમજીએ. આમાં તમને અંદાજ લગભગ આવી જવો જોઈએ. જો આ એક્સ અક્ષ દિશા છે, આ વાય છે, અને ધારો કે આનું કહી દઉં ઝેડ. બરાબર. ઝેડ ખરેખર એ બહાર આવતી દિશામાં છે. સમજાય છે ને? એક્સ વાય એકબીજાને લંબ અને ઝેડ સ્ક્રીનની બહાર આવતી દિશામાં છે. પણ એવી ટેકનોલોજી નહીં કે હું તમને બહાર આવતો બતાવું. એટલે સમજી લેવાનું ખરેખર આ ત્રણે એક્સો એકબીજાને કેવી છે? લંબ છે. શેના જેવી વાત થઈ ગઈ? તમે જે રૂમમાં બેઠા છો, રૂમનો કોઈ પણ એક ખૂણો પકડી લો. તમે આ રૂમમાં બેઠા છો, રૂમનો કોઈ પણ એક ખૂણો પકડી લો, તો ખૂણાની એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, ત્રણ એકબીજાને કેવી હશે? લંબ હશે. તો એના જેવી વાત થઈ. તો હું આ સદિશ હું બતાવું. સદિશનો એક્સ ઘટક એટલે વાય, એટલે વાય દિશામાં વાય લંબાઈનો સદિશ અને એની દિશા કઈ? જે કેરેટ. અને ઝેડ કે એટલે ઝેડ લંબાઈનો સદિશ ઝેડ દિશામાં અને એનો એકમ સદિશ કે કેરેટ. તો ખરેખર આ સદિશ જે એક્સ સદિશ એ લખ્યો ને, એ સદિશ એ ખરેખર ત્રણ ઘટકોનો કેવો છે? સરવાળો છે. તો આ એનો એક્સ ઘટક છે, આ એનો વાય ઘટક છે અને આ એનો ઝેડ ઘટક છે. હવે આ ત્રણેય સદિશો ભેગા થશે ને ત્યારે એક સદિશ બનાવશે. બરાબર. કઈ રીતે? હવે એ સમજો ખાસ. 3Dમાં વસ્તુ કઈ રીતે લાગુ પડે છે. તો આ મારો સદિશ એક્સ અક્ષ દિશા છે, આ મારી વાય દિશા છે અને આ મારી ઝેડ દિશા છે. હવે આ જે ત્રણ સદિશો મેં જે અલગ અલગ લખ્યા ને એને ફરીથી હું બતાવું છું. આ મારું ઉગમ બિંદુ O છે. સૌથી પહેલાં હું બતાવું છું સદિશનો પેલો એક્સ ઘટક. એટલે જે એક્સ ઘટક હશે એને હું આ રીતે બતાવું છું, આ દિશામાં. તો મારો એક્સ આઈ કેરેટ છે આટલો. એક કામ કરો, આખાને જ હું સદિશ બતાવી દઉં. બરાબર. આ આખો મારો એક્સ ઘટક છે. તો આટલા સુધી મારો એક્સ આઈ, એટલે મારો એક્સ દિશામાં એક્સ લંબાઈનો ઘટક આઈ આ રીતે. વાય દિશામાં મારો વાય જે કેરેટ આટલો છે, આટલા સુધી લંબાયેલો છે. અને ઝેડ દિશામાં મારો ઝેડ કે કેરેટ આટલા સુધી લંબાયેલો છે. તો મને તમે એ કહો, આ ત્રણેય સદિશોને હું ભેગા કરીશ 3 ડાયમેન્શનમાં, 3Dમાં, તો કયું બિંદુ આવશે? હું બિંદુના નામ લખું છું. A, B, C, D, નીચે O, P, Q, R. સૌથી પહેલાં મને એ કહો કે બિંદુ P, મતલબ આ સદિશ OP અને સદિશ OA ભેગા થશે તો કયું બિંદુ મળશે મને? આવી વાત થઈ. જો શાંતિ સમજો. તમે આવું કરતા હતા. ધારો કે આ 1 હોય અને આ 2 હોય, તો 1 અને 2 ભેગા થાય તો કયું બિંદુ મળશે? 1, 2 મળશે ને. તો એ જ રીતે વાત થઈ ગઈ. મારે આ બિંદુ P એના ઉપર લઈ જવું, આ બિંદુ A એના આ રીતે લઈ જવું. તો આ એક્સ આઈ કેરેટ છે, આ વાય જે કેરેટ છે. તો જે બિંદુ વાય છે ને, આ જે બિંદુ B એ શું છે? એક્સ વાય. ઝેડ એનો 0 છે, કેમ કે ઝેડ સમતલમાં એનું કોઈ ઘટક નથી. ઓકે. એ જ રીતે હું ક્યુની વાત કરું. ક્યુ કયા સમતલમાં છે? ક્યુ એક્સ અને ઝેડ સમતલમાં છે. હવે જો ક્યુ એક્સ અને ઝેડ સમતલમાં હોય ને તો વાય 0 હોય. ચેક કરવું છે. જુઓ, બિંદુ P ને એક્સટેન્ડ કરો તો એ એક્સ બનશે. બિંદુ R ના અહીંથી એક્સટેન્ડ કરો તો ખરી ઝેડ બનશે. વાય તો અહીં છે જ નહીં. એ રીતે આ જે કયું સમતલ હતું? આ જે સમતલ છે એક્સ અને વાય સમતલ છે. એટલે એક્સ વાય ઘટકો છે, ઝેડ 0 છે. બરાબર. સમતલ. આના પછીનું ચેપ્ટર છે એમાં બી આ બધાનો આપણે ઉપયોગ કરીશું. હાલ જેટલું સમજાય એટલું ખાલી સમજવાનો પ્રયત્ન કરો. બિંદુ D એ કયા સમતલમાં છે? વાય અને ઝેડ. જો બિંદુ D વાય અને ઝેડ સમતલમાં હોય તો એનો એક્સ ઘટક 0 હોય. આ રીતે બી સમજાય. અથવા તમે જુઓ, D ને તમે કઈ રીતે મેચ કરશો? R માંથી ઉપર આવશો એટલે ઝેડ મળશે, અને D માં ક્યાંથી આવશે? A માંથી આવશે. A થી આવશો તો તમને વાય મળશે. બરાબર. તો આ એના યામ થઈ ગયા. તો આનો અર્થ એવો થયો કે આ ત્રણેયને હું જોઈન કરી દઉં તો C આગળ મને એવું બિંદુ મળશે જ્યાં એક્સ બી હશે, વાય બી હશે અને ઝેડ બી હશે. સમજાય છે? જુઓ, C આગળ એટલે લંબાઈ આટલી બી છે, એટલે એક્સ બી છે અહીંયા. વાય એટલે ઊભી દિશાની લંબાઈ, તો વાય એટલી બી છે આના જોડે. અને ઝેડ દિશાની લંબાઈ એ ઝેડ દિશામાં, મતલબ બહાર આવતી, આ અંદરનું પ્લેન છે, બહાર આવતી દિશામાં, તો એક્સ વાય ઝેડ આ રીતે થઈ ગયું. તો આનો મિનિંગ એવો થયો, જે મારો સદિશ છે ને એ ઓથી શરૂ થશે અને સદિશ આ બિંદુ C સુધી આવશે. આ મારો સદિશ A છે. સદિશ A ને આ રીતે દર્શાવાય એક્સ વાય ઝેડ અથવા એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ, ઝેડ કે કેરેટ. પણ તમે માની લો તમે જે રૂમમાં બેઠો ને એ રૂમ છે. રૂમના 8 ખૂણા છે અને એની 6 બાજુઓ છે, ઉપર નીચે અને 4 દિવાલો. તો તમે માની લો એક ખૂણામાં બેઠા હોય તો એક ખૂણાથી લઈને બીજા ખૂણા તમે ડાયગોનલ વિકર્ણની દિશામાં જશો, એ જે સદિશ બનશે એને કહેવાય એક્સ બી હશે, વાય બી હશે અને ઝેડ બી હશે. એટલે લંબાઈ બી હશે, પહોળાઈ બી હશે અને ઊંચાઈ બી હશે. બરાબર દેખાય? જો લંબાઈ બી છે,
પહોળાઈ બી છે અને ઊંચાઈ બી છે. એટલે તમે એક ખૂણાથી લઈને બીજા ખૂણા સુધી તમે જે સદિશ દોરો એ સદિશને તમારા એનો સ્થાન સદિશ કહેવાય એક્સ વાય ઝેડ. એક્સ વાય ઝેડના કહેવાય ઘટકો, એના એક્સ ઘટક, વાય ઘટકના ઝેડ ઘટક. સમજાઈ વાત? ગ્રાફિકલી વસ્તુ આ થઈ. આની ફરીથી આપણે ડિસ્કશન કરીશું 3D જે આના પછી ત્રિપરિમાણ ભૂમિતિ આવશે એમાં ખાસ. હાલ પૂરતું તમને સમજ હોવી જોઈએ કે આ રીતે સદિશને દર્શાવાય. એના ઘટકો આર્યા થયા. ઓકે, તો આ થયા સદિશના ઘટકો. હવે ખાલી 2Dમાં ઘટકો મતલબ થીટા ખૂણે ઘટકો શોધવા હોય, જે તમે ફિઝિક્સમાં બી કરતા હતા. ધારો કે એક્સ વાય સિસ્ટમ છે, એક સદિશ મેં દોરી દીધો. ધારો કે સદિશનું કહી દઉં છું, સદિશ એ એક થીટા ખૂણે છે. આ તમારો ઘટક છે એક્સ, આ તમારી દિશા છે વાય, આના ઉગમ બિંદુ છે. એના બે ઘટકો થશે. એક ઘટક થશે આ એક્સ ઘટક, તમે એને એક્સ કહેતા હતા યાદ હોય તો ફિઝિક્સમાં. બીજો ઘટક વાય દિશામાં એને કહેતા હતા એ વાય. હવે આ એ વાય હોય તો આ બી એ વાય જ થાય. તો એક્સ ઘટક શું થશે? એક્સ ઘટકના આ રીતે લખાય, સદિશ એનું માન, આ સદિશ હોય તો આની લંબાઈ હોય તો સદિશ એનું માન વખત કોસ થીટા. નહીં સમજ પડતી? એક કામ કરો, તમને વધારે તમારી ભાષામાં સરખી રીતે સમજાવી દઉં. આ રીતે સમજણ ના પડતી હોય તો આપણે આ રીતે સમજીએ. એક્સ ઘટક એનું સાદુરૂપ આપી દો તો ઓટોમેટિક તમને વાયની બી ખબર પડી જશે. આના આ રીતે લખાય, આ જે ત્રિકોણમાં આ સદિશનું માન છે એ, આ એક્સ ઘટકનું માન, આ વાય ઘટકનું માન. તો કોસ થીટાને શું કહેવાય? કોસ એટલે કોસ થીટા સામેની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને સાઇન થીટાને શું કહેવાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આને હું કરતા બનાવી દઉં તો એ એક્સને શું લખાય? એનું માન ગુણ્યા કોસ થીટા. અને આમાંથી હું કરતા બનાવી દઉં એ વાય ને, તો એ વાયને શું કહેવાય? સદિશનું માન ગુણ્યા સાઇન થીટા. સમજાય ગઈ વાત? તો આ મારો એક્સ ઘટક થઈ ગયો ને આ મારો વાય ઘટક થઈ ગયો. સિમ્પલ. આટલું જ મારે ડાયરેક્ટ સમજાવું હતું, પણ ના ખ્યાલ આવે તો વાંધો નહીં, મેં સ્થાપિત કરી દીધું. દિક ખૂણાઓ અને દિક ગુણોત્તર. અચ્છા, એને દિક કોસાઇન બી કહેવાય. દિક કોસાઇન કેમ કહેવાય એ બી બતાવી દઉં. આ બધું શું છે? દિક 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 સમજીએ. દિક કોસાઇન પહેલાં હું વાત કરું છું, એના પરથી હું દિક ખૂણાઓ લાવીશ અને એના પરથી દિક ગુણોત્તર લાવીશ. બંને જો કે સરખા જ છે. દિક કોસાઇન. તો દિક કોસાઇન એટલે એકદમ સાદી સરળ ભાષામાં સમજવું હોય તો એકમ સદિશના ઘટકો. એકમ સદિશના ઘટકો, એકદમ સિમ્પલ. તો આનો અર્થ એવો થયો, કોઈ પણ સદિશનું તમારે દિક કોસાઇન શોધવું હોય તો તમારે એકમ સદિશ શોધવો પડશે. એઝ ફોર એક્ઝામ્પલ, માની લો સદિશ એક્સ બરાબર x1 x2 અને x3 છે. તો પહેલાં શું શોધવાનું? એકમ સદિશો. એકમ સદિશો માટે એનું માન શોધવું પડશે. તો સદિશનું માન x1નો સ્ક્વેર વત્તા x2નો સ્ક્વેર વત્તા x3નો સ્ક્વેર શોધી કાઢો તમે. પછી તમે શોધી કાઢો એકમ સદિશ. સદિશને એના માન વડે ભાગી દો. સદિશ થશે તમારો x1 x2 x3. સદિશનું માન એટલે સદિશનું માન જે લખ્યું એ. હવે આમાં તમે આખું સદિશનું માનને તમે વર્ગમૂળ વાળું નીચે લખી શકાય, પણ આપણે બધા લંગસ્યા ખેંચવા નથી એટલે હું એને એમને જ રાખું છું. તો x1 ભાગ્યા સદિશનું માન, x2 ભાગ્યા સદિશનું માન અને x3 ભાગ્યા સદિશનું માન. સમજાઈ ગઈ વાત? એકમ સદિશ થઈ ગયું. હવે દિક કોસાઇન એટલે સીધું મેં શું કીધું? એકમ સદિશના ઘટકો. એકમ સદિશ તો તૈયાર જ છે. તો દિક કોસાઇન ઘટકો કોને કહેવાય? શાંતિથી સમજો. દિક કોસાઇન ઘટકો એટલે એકમ સદિશના જ ઘટકો, પણ એને લખાય કઈ રીતે? આ રીતે. પહેલો ઘટક એટલે પહેલો ઘટક લખવાનો, કોમા કરવાનું, બીજો ઘટક અને ત્રીજો ઘટક. ભૂલથી બી તમારે એકમ સદિશના આખો નહીં છાપી દેવાનું, આ કૌંસ નહીં કરવાનો અને કોમા કરવાના, પણ આ રીતે પહેલો ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક. બરાબર? ઉદાહરણ તરીકે ધારો કે મેં સદિશ કહી દીધું x 1 2 અને 2. તો સૌથી પહેલાં તમારે એક્સનું માન શોધી કાઢો. વર્ગોની અંદર વર્ગોનો સરવાળો 4 ને 4 8 ને 1 9, ફટાફટ થઈ ગયું 3. એકમ સદિશ. એકમ સદિશ તમારો શું થઈ ગયો? સદિશના માન વડે ભાગી નાખો. તો સદિશ એના માન વડે ભાગી દો, સેપરેટ ભાગી નાખો. હવે દિક કોસાઇન ઘટકો. દિક કોસાઇન ઘટકો એટલે દરેક આ જે ઘટકો છે એને જ લખવાના. 1/3 2/3
અને કરીને ત્રીજો ઘટક 2/3. બરાબર, ભૂલથી કૌંસ ના થઈ જાય અને ભૂલથી અને લખવાનું ભૂલાઈ ના જાય. બરાબર, એ ખરેખર ઘટકો છે, એ સદિશ નથી. આ સદિશ છે તમારું, આ સદિશ નથી, એ ઘટકો છે. ખાસ ધ્યાન રાખવાનું. તો દિક કોસાઇનની વાત પતી ગઈ. બીજું વસ્તુ આવે છે દિક ખૂણાઓ. બરાબર, ખૂણાઓ કઈ રીતે આવ્યા એ સમજીએ. ખૂણાઓ એટલે ખૂણાઓ ક્યાંક આવશે? તો અહીં જે પહેલો ઘટક મળે ને તમને x1 ભાગ્યા x નું માન, બીજો ઘટક x2 ભાગ્યા x2 માન, અને જે ત્રીજો ઘટક મળ્યો x3 ભાગ્યા x નું માન. દેખો ઉપર જનરલ જે વાત કરીએ, ઉદાહરણ નહીં. બરાબર, આ જે પહેલો ઘટક, બીજો ઘટક ને ત્રીજો ઘટક. જે પહેલો ઘટક છે એને કહેવાય કોસ આલ્ફા, બીજા ઘટકને કહેવાય કોસ બીટા, ત્રીજા ઘટકને કહેવાય કોસ ગેમા. સમજો અહીં આલ્ફા બીટા ગેમા એ સદિશ એ બરાબર એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે બનાવેલા ખૂણા છે. સમજાઈ ગઈ વાત? તો તમને એવું કહે કે સદિશ આપી દે, તમને એવું કહે કે દિક ખૂણાઓ અને દિક કોસાઇન શોધો, તો સૌથી પહેલા દિક કોસાઇન શોધી દેવાની. કઈ રીતે? સદિશ એના માન વડે ભાગી દેવાનું, એટલે તમને દિક કોસાઇન મળી જશે. ઘટકોના રીતે કોમા કોમા કરીને અને કરીને લખી દેવાના. ઓકે, દિક ખૂણાઓ. તો જે પહેલો ઘટક આવ્યો 1/3, એને કહી દેવાનું કોસ આલ્ફા, બીજા ઘટકને કહી દેવાનું કોસ બીટા, ત્રીજા ઘટકને કહી દેવાનું કોસ ગેમા. ત્યાંથી તમે આલ્ફા બીટા અને ગેમા શોધી કાઢો તો તમને દિક ખૂણાઓ મળી જશે. કઈ રીતે? જો કોસ આલ્ફા બરાબર x1 ભાગ્યા x નું માન હોય તો આલ્ફા શું થાય? કોસ આ બાજુ આવશે તો કોસ ઇન્વર્સ થઈ જશે x1 ભાગ્યા x નું માન. બીટા શું થઈ જશે? કોસ ઇન્વર્સ x2 ભાગ્યા x નું માન. પ્રતિવિધેય આવડે છે ને? અને ગેમા શું થઈ જશે? કોસ ઇન્વર્સ x3 ભાગ્યા સદિશ x નું માન. સમજી ગઈ વાત? તો આ રીતે આલ્ફા બીટા અને ગેમા શોધા છે. આલ્ફા બીટા ગેમાને શું કહેવાય? દિક ખૂણાઓ કહેવાય. હવે જો એક સાબિતી કરાવું છું, અને જે વધારે જરૂરી છે, નોટ અથવા સૂત્ર જે બી એને તમે સમજતા હોય એની સાબિતી હું લખાવું છું, અને સૌથી વધારે જરૂરી છે. સૂત્ર આવશે એની જરૂર ઇમ્પોર્ટન્ટ વધારે છે. કઈ રીતે આવે છે હું તમને સમજાવી દઉં. હમણાં મેં વાત કરી હતી કે સદિશને મેં લખી દીધું x1 x2 x3, અને જે ઘટકો હતા એને આપણે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા કહેવાય. હવે એકમ જે સદિશ હતો x1 x2 x3, એને હું સદિશના માન વડે ભાગી દઉં તો મને અલગ અલગ પેલા ઘટકો મળી ગયા હતા. હવે મને એમ કહો, આ જે સદિશ આવ્યો ને x કેરેટ, એનું માન શું થાય? આ સદિશ આવ્યો એકમ સદિશ, એનું માન શું થશે? 1 થાય. તો હવે આપણને ખબર છે કે હવે એકમ સદિશ હોય તો એનું માન 1 થાય. ઓકે, તો આનો અર્થ એવો થયો કે એકમ સદિશના વર્ગનું માન બી 1 થશે. ઓકે, એટલે આ જે ઘટકો છે એના દરેક ઘટકોના વર્ગનો સરવાળો, એટલે x1² ભાગ્યા આનો વર્ગ. એને આપણે ડાયરેક્ટ નથી લખવું, સાદી ભાષામાં લખીએ. એટલે પહેલા ઘટકનો વર્ગ બરાબર વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. બરાબર થઈ ગયો. એક પહેલા ઘટકને શું કહેવાય? x1 ભાગ્યા x નું માન, એને શું કહેવાય? કોસ આલ્ફા, તો કોસ સ્ક્વેર આલ્ફા. બીજાને કહેવાય કોસ બીટા, કોસ સ્ક્વેર બીટા. ત્રીજાને કહેવાય કોસ ગેમા, એટલે કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. આ જે સૂત્ર બન્યું, આ સૂત્રની બહુ જ જરૂર પડશે, અને બહુ જ અગત્યનું સૂત્ર છે. બરાબર, આને ખાસ યાદ રાખવાનું. જો કે કંઈ દમ છે નહીં, કોસ સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર બરાબર 1. એમાં શું નવી વાત થઈ ગઈ? બરાબર, આની જરૂર ક્યારે પડશે? તમને એવું કહી દે કે, દેખો ઉદાહરણ મેં લઈ લઉં એટલે તમને ખબર પડી જરૂર ક્યારે પડશે. તમને એવું કહી દે કે સદિશ x અક્ષ સાથે અથવા x અક્ષની ધન દિશા સાથે π/3 ખૂણો બતાવે છે, y અક્ષ સાથે એવું કહી દે કે π/4 ખૂણો બનાવે છે, તો z અક્ષ સાથેનો ખૂણો શોધો. z અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? બરાબર, તો x અક્ષ સાથે ખૂણો કેટલો બનાવે છે? આલ્ફા, એટલે તમને આલ્ફા આપેલું છે કેટલું? π/3. y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? π/4, એટલે તમને બીટા આપેલું છે શું? π/4. z અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? ગેમા, એટલે ગેમા તમારે શોધવાનો છે. તો આપણે સીધું સૂત્ર શું વાપરીશું? કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. આ સૂત્ર આપણે વાપરીશું. વારા પરથી આમાં કિંમત મૂકી દઈએ.
હવે મને તમે જવાબ કહેજો એટલે મને બી ખબર પડે કે તમારું ત્રિકોણમિતિનું કેટલું ક્લિયર છે. cos સ્ક્વેર આલ્ફા એટલે π/3, cos સ્ક્વેર બીટા એટલે π/4, મારા ગેમાં તો શોધવાનો છે, બરાબર 1. શું થાય? ચલો cos π/3, તો cos π/3 એટલે 60 થાય 1/2. cos π/4 શું થાય? તો આ 1/4 થઈ જશે, આનો વર્ગ 1/2 થઈ જશે, cos સ્ક્વેર ગામા બરાબર 1 થઈ જશે. તો cos સ્ક્વેર ગામા હું સાદરૂપ આપી દઉં છું. જો 1 માંથી 1/2 જાય તો 1/2 વધશે અને બીજા -1/4, અડધામાંથી 1/4 જાય તો વધશે 1/4. સરવાળા બાદબાકીમાં તો તકલીફ નહીં ને, એવું બધું ના શીખવાડવું હું. એટલે cos સ્ક્વેર ગામા થઈ ગયું 1/4. તો cos ગામા શું થશે? +-1/2. તો આનો અર્થ એવો થયો કે એકવાર cos ગામા શું થશે? 1/2, અથવા cos ગામા શું થશે? -1/2. હવે આલ્ફા બીટા ગામા હંમેશા પહેલા અથવા બીજા ચરણમાં હોય, કાં તો પહેલા ચરણમાં હશે કાં તો બીજા ચરણમાં. cos ગામા 1/2, તો ગામા શું થઈ જાય? 1/2 ક્યારે થાય? 60 π/3, અને -1/2 હોય તો બીજું ચરણ π - π/3, એટલે બરાબર શું થઈ જશે? 2π/3. ઉદાહરણ 9માં સદિશ આપેલું છે, દિક ગુણોત્તરો લખો અને દિક કોસાઈની ગણતરી કરો. તો દિક કોસાઈ અને દિક ગુણોત્તર બીજું કંઈ નહીં, એકમ સદિશના ઘટકો. એકમ સદિશ એટલે સદિશને એના માન વડે ભાગી દેવાનું. તો સદિશ તો તમારા જોડે શું છે? 1, 1 અને -2. તો સદિશનું માન શોધી કાઢો પહેલાં, એટલે વર્ગમૂળની અંદર ઘટકોના વર્ગોનો સરવાળો 1 + 1 + 4, 4 ને 2 6, ભાગી નાખો તો 1/√6, 1/√6 અને -2/√6. તો આ દિક કોસાઈન થઈ ગયું તમારું. આ ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, અને cos આલ્ફા, cos બીટા, cos ગામા. દિક કોસાઈનના ઘટકો, પહેલો ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક. તમારાથી શું થઈ શકશે? ઉદાહરણ તરીકે હું આઈડિયા થોડો આપી દઉં. હા, સ્વાધ્યાય 10.1 ની અંદર દાખલા નંબર 1 થશે, દાખલા નંબર 4 થઈ શકશે, 5 થઈ શકશે, 6 થઈ શકશે, 7 થઈ શકશે, 8 બી થઈ શકશે, 10, 9 બી થાય. આપણે ઉદાહરણ બધા કરી દીધા છે. આનું બી ઉદાહરણ કર્યું, 10 બી. બરાબર, સારું. ચલો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આગળ વાત કરીશું, સ્વાધ્યાય 10.2 ની બી ગણતરી કરીશું દાખલાઓની. ત્યાં સુધી સ્વસ્થ રહો. બરાબર, ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.